નમસ્કાર મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2024ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ચંદીગઢ મેયરની ચૂંટણી પરિણામ પર સર્વોચ્ચ અદાલત દ્વારા બંધારણના અનુચ્છેદ 142 હેઠળ ચુકાદો આપવામાં આવ્યો છે. શશી થરૂરને ફ્રાન્સનો સૌથી ઊંચો અથવા તો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડે લા લીઝિન ડી હોન્યોર એનાયત કરવામાં આવ્યો છે. ઓડિશા ખાતે દેશના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓપન AI દ્વારા 1 મિનિટ સુધીની ટેક્સ્ટની સૂચનાઓમાંથી વાસ્તવિક વિડીયો બનાવી શકે તેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ સોરાનું પેરિસ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. ઓપન AI એ ChatGPT સર્વિસની માલિકી ધરાવે છે. ગુજરાતમાં કોમી હુલ્લડો કે અન્ય સામૂહિક ગુનાહોને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની રેપિડ એક્શન ફોર્સની જેમ સ્પેશિયલ એક્શન ફોર્સ એટલે કે SAFની રચના કરવાની જાહેરાત કરી છે. IIT ગુવાહાટી ખાતે ગુજરાતની સૌથી મોટી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે RPTOનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને દેશની કેટલીક અગ્રણી ઇજનેરી સંસ્થાઓના સહયોગથી હનુમાન નામની ChatGPT જેવી શૈલીની સેવા શરૂ કરવામાં આવશે. NTPCએ તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વધારવા માટે આંધ્રપ્રદેશ સાથે જમીન લીઝ માટેના કરાર કર્યા છે. ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન એટલે કે IJFAના ગુજરાત પ્રમુખ મુકેશ પટેલની અમદાવાદમાં આવેલા જાપાનના કોન્સોલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. દેશનો સૌથી લાંબો લગભગ 2.32 કિલોમીટર કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુ ગુજરાતના દ્વારકા ખાતે આવેલો છે, જે ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. ભારતીય સેના અને જાપાનની ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચેની સંયુક્ત કવાયત ધર્મ ગાર્ડિયનની 5મી આવૃત્તિનું આયોજન રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલો છે અનુચ્છેદ 142 વિશે જોઈએ. તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અનુચ્છેદ 142 અંતર્ગત ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને મેયરની ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા છે. અનુચ્છેદ 142 એ સર્વોચ્ચ અદાલતને કોઈપણ કેસ અથવા પેન્ડિંગ કેસમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે જરૂરી કોઈપણ હુકમ અથવા આદેશ પસાર કરવાની સત્તા આપે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચૂંટણીમાં જે અવલોકન કરવામાં આવ્યું તે મુજબ રિટર્નિંગ ઓફિસર RO અનિલ મસીહે મેયરની ચૂંટણીના પરિણામને ગેરકાયદેસર રીતે બદલવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે તમામ અમાન્ય 8 મતપત્રો જેની મતગણતરી દરમિયાન છેડછાડ કરવામાં આવી હતી તે તમામ મત આપ મેયરના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં પડેલા મત છે. આ ઉપરાંત કોર્ટમાં ખોટા નિવેદો આપવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર PO વિરુદ્ધ કલમ 340 CRPC હેઠળ પણ કેસ કરવામાં આવશે. ત્યારબાદ રિલાયન્સનું AI આધારિત ChatGPT શૈલીનું મોડલ હનુમાન મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને દેશની કેટલીક ઇજનેરી સંસ્થાઓના સહયોગથી આવતા મહિને હનુમાન નામની તેની અગ્રણી ChatGPT શૈલીની સેવાનું અનાવરણ કરવામાં આવશે. આ મોડલને ભારત GPT સમૂહ દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેમાં 8 IITનો પણ સમાવેશ થાય છે. આ મોડલને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હનુમાન મોડલ પાસે
સ્પીચ ટુ ટેક્સ્ટની પણ ક્ષમતા હશે. ત્યારબાદ એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે NGEL અને આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન એટલે કે APIIC વચ્ચે થયેલા કરાર વિશે જોઈએ. તો તાજેતરમાં ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે એન્જેલ અને આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન APIIC દ્વારા ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનના ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે જમીન લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઇન્ડસ્ટ્રીયલ હબ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના અચ્યુતાપુરમ મંડલના પુડીમા ડાકા ગામ પાસે 1200 એકર જમીન પર બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટની અંતર્ગત ભારતના સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા કે જેની કેપેસિટી 1200 ટન પ્રતિ દિવસની હશે તેના પણ નિર્માણનો સમાવેશ થાય છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ એટલે કે ગ્રીન એમોનિયા અને ગ્રીન મિથેનોલના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાનો છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ભારતીય ટેકનોલોજી સંસ્થાન અથવા તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીએ EduRed સાથે મળીને ભારતની સૌથી મોટી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે RPTOનું ઉદ્ઘાટન કર્યું છે, જે 18 એકરમાં ફેલાયેલી છે અને તેમાં એક સાથે 9 મધ્યમ કક્ષાના અથવા તો મધ્યમ વર્ગના ડ્રોન ઉડાડવાની ક્ષમતા ધરાવે છે, જે ડ્રોન ટેકનોલોજી પ્રશિક્ષણમાં સૌથી આગળ છે. ઉત્તર પૂર્વ અને ભારતના અન્ય પ્રદેશોમાંથી યુવાનોની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે RPTO વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે. આ ઉપરાંત તેમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ અને કૃષિ સાથે સંકળાયેલા સ્વસહાય જૂથોની મહિલાઓને ટ્રેનિંગ અથવા તો તેની પહોંચને પણ વિસ્તારશે. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર વિદ્યાર્થીઓને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA દ્વારા રિમોટ પાયલટ સર્ટિફિકેટ એટલે કે RPC એનાયત કરવામાં આવશે, જે તેમને પ્રમાણિત ડ્રોન પાયલટ્સ તરીકેની આકર્ષક કારકિર્દીની તકોના દ્વાર ખોલશે. ત્યારબાદ સ્કિલ ઇન્ડિયા સેન્ટર વિશે જોઈએ. તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તેમજ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના સંબલપુરમાં ભારતનું પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટર એટલે કે SICના ઉદ્ઘાટનની આગેવાની કરી હતી, જે કેન્દ્ર દ્વારા 1200થી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમને 21મી સદીના જોબ માર્કેટ માટે જરૂરી કૌશલ્યોનો સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. NSDC એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ તાલીમ ઇકોસિસ્ટમના સિમલેસ અમલીકરણને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. NSDCનો મુખ્ય ઉદ્દેશ ભારતના યુવાનોના ભાવિ કૌશલ્યોની તકો પ્રદાન કરી અને વ્યાવસાયિક તાલીમ પહેલને વધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો છે. આ કેન્દ્રમાં નિયુક્ત મેનેજર એ તાલીમ કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખશે તેમજ ગુણવત્તાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરશે, જેથી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભારતમાં શિક્ષણ અને રોજગાર કૌશલ્ય ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે. આ એક અનન્ય જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP એન્ટરપ્રાઇઝ તરીકે NSDC ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝિસ હેઠળ કામ કરે છે, જેનો ઉદ્દેશ ભારતના યુવાનોને ભાવિ કૌશલ્યમાં તકો પ્રદાન કરી વ્યાવસાયિક તાલીમ પહેલ વધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.